ભારતની આગળ પાકિસ્તાન આવેલું છે અને એની આગળ અફઘાનિસ્તાન આવેલું છે. તો ઠેઠ અફઘાનિસ્તાનથી 3 T20 મેચ રમવા આવ્યા, એમાં પેલો મેચ હારી ગયા, એટલે બીજો જીતવો પડે એમ જ હતો. પણ આજ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. બીજી મેચમાં ભારત ટોસ જીતીને પેલા બોલિંગ કરી, એટલે અફઘાનિસ્તાન વાળા આજ તો ખાર ખાઈને બેઠા હતા અને ચોક્કા છક્કાની જમાવટ બોલાવી દીધી. એમાં અફઘાનિસ્તાને 6 ઓવરમાં 58 રન જોડી નાખ્યા. એમાં સૌથી વધારે ગુલબાદીન એને 57 રન કર્યા 35 દડામાં. અને ભારત તરફથી ગુજરાતના પટેલના છોકરા અક્ષરભાઈ પટેલે કમાલ કરી નાખ્યો. તેને 4 ઓવરમાં 17 રન દઈને 2 વિકેટ લીધી અને મેન ઓફ ધી મેચનો એવોર્ડ લીધો. તો આમ જેમ તેમ કરીને અફઘાનિસ્તાન 172 રન કર્યા 20 ઓવરમાં, પણ ભારતના જુવાનિયા કઈ ઓછા ઉતર્યા હતા નહીં. ગ્રાઉન્ડ નાનું હતું એવું કોમેન્ટ્રી વાળા કહેતા હતા. આપણે તો ગયા નથી એટલે આપણને કઈ ખબર નથી, એટલે એ કીધું એટલે આપણે સાચું માન્યું કે હા ભાઈ ગ્રાઉન્ડ નાનું હોય છે. અને ભારતના જુવાનિયાઓએ ચોક્કા છક્કાની સમજટ બોલાવી દીધી અને 173 રન 15.4 ઓવરમાં કરી નાખ્યા. ભારત તરફથી યશસ્વી જયસાલે 68 રન 34 દડામાં અને શિવમ દુબે 63 રન 32 દડામાં બનાવી નાખ્યા. એમ કરીને ભારતને મેચ જીતાડી દીધી. શિવમ દુબે ફરીથી એકવાર પાછું ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું છે ભાઈ.